બજારમાં જે સિઝન ચાલતી હોય ને, જે વસ્તુ લઈને નીકળ્યા હોય ને, એનો વેપાર થાય અને જીવનમાં એક નક્કી રાખવું પડે. જે વસ્તુ લઈને નીકળ્યા હોય ને એ વસ્તુ આપણને રિપેર કરતા આવડવી જોઈએ. એ વાત સાચી. નવી વેચતા હોય તો જૂનું રિપેરિંગ કરવું જ પડે. તો પણ નવાનો વેપાર થાય અને જૂનું રિપેરિંગ થાય એના પૈસા આવે. અને ધંધામાં ખરો ને ત્રણ વાતો યાદ રાખવાની. કોઈ બી ધંધો કર્યા ને એના માટે તો પેલા બુદ્ધિ જો, પછી એક તમારો ધંધામાં સ્વભાવ જો, અને એક તમારું ખરું ને કોઈ બી ધંધામાં તમારું કોમ બોલે. આ ત્રણ વસ્તુ હોય ને તમારી તો જ તમે ચાલો માર્કેટમાં. ગમે જેવો ધંધો કરીને પણ આ બુદ્ધિ ના હોય તો હું કોમનો ધંધો કશા કોમનો નહીં. અને ગમે જેવો ધંધો કરીએ અને કશું આવડતું ના હોય તો ધંધો ચાલે? કશું ના ચાલે. બધું. અને ગમે જેવો ધંધો કરીએ તમારો સ્વભાવ સારો ના હોય તો કોઈ લેવા આવે? કૂતરા જેવો સ્વભાવ હોય કોઈ ના આવે. ક્યાં તો જોઈ જોઈ લાવ જ નાખતા હોય છે. એટલે ત્રણ વસ્તુ ખરીને ભણા તમારા હોય ને તો એ ધંધો કદી પાછો ના પડે. તો એ હજી અધૂરું કેવા ધંધામાં? કારણ કે બોલ્યા વગર કદી બોર વેચવાય નહીં. એટલે બોલવું તો પડશે જ ધંધામાં. ના હોય તો તું ટોયકો પાડીને કહી દે કે સતરીઓનો અમે ખરા નવીનો વેપાર કરીએ છીએ અને જૂની રિપેર કરીએ છીએ. કશો હતો નહીં મામા. તમારે ખબર છે ને, બોલવામાં તો નહીં પાછો પડ્યો. ગમે તેવો વેપાર હોય, ધંધો હોય, ચિંતા ના કરવાની હોય. ખાલી મારો ટોયકો ખબર છે ને પબ્લિક તરત જ આવી દે કે કોક આવ્યું નવું બજારમાં. એ કોઈને છત્રી હોટાવાની, હરિયો નખાવાનો અને નવી લેવી તો છત્રી વેપાર નવીનો છે ભાઈ. આવો અને જૂની રિપેરિંગ કરી આલશું કે જૂની છત્રી ફાટેલી તૂટેલી રિપેરિંગ કરી આલશું. આવો ભાઈ છત્રી જલ્દી આવો ને. તમે રહી ગયા ને બીજા લઈ ગયા. આવો ભાઈ. અને વરસાદમાં છોકરું ના પલરે, છોકરાની મમ્મી ના પલરે, છોકરાને તાવ ના આવે, છોકરાને શરદી ના થાય અને પછી છત્રી ઓઢીને મોજ કરો.